મુદ્દાની વાત ઉપરથી નવો મુદ્દો યાદ આવ્યો. મને પહેલી વખત ડિટેન છે ને વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો. કેવડિયાની જે બાજુ રહી ને એની માટે લાઠીચાર્જ થયો ને ત્યારે, અને ત્યારે મેં આ પ્રકૃતિને પ્રાર્થના કરી હતી કે જો હું ખોટો હોય તો મને પાડી દેજે, અને જો એ ખોટો હોય તો એને પાડી દેજે. તમે ગમે તે સિચ્યુએશને પહોંચો, ગમે તે સ્ટેજ ઉપર પહોંચો, પણ તમે એ ન ભૂલો કે તમે શરૂઆત ક્યાંથી કરી હતી, અને આજે તમે થોડાક મોટા થઈ ગયા તો આજે તમારા વિચારની અંદર કેમ પરિવર્તન આવી ગયા. આ વસ્તુનો જે તફાવત રહ્યો ને એ વસ્તુ ન થવી જોઈએ. આપણે બધા કાચા પડીએ છીએ એનું મુખ્ય કારણ જ આ છે કે આપણી જે લડાઈ છે ને એ લાંબા ગાળાની વિચારની છે જ નહીં. ખરેખર કરવું જોઈએ જ. આજે આપણે અહીંયા ભેગા થશું પછી આપણે છૂટા થાય અને કેટલા જણાને યાદ રહેશે કે આપણે શું કરવાનું છે? કેટલા જણાને યાદ રહેશે આમાંથી? આ બધી તર્ક સાથે પ્રેક્ટિકલ વાત એટલે કરું છું કે મારો વ્યવસાય છે ને એ ગેરેજનો છે, હું મિકેનિક છું. કઈ વસ્તુ બગડે તો એને કેવી રીતના હાજી કરીને કેમ હલાવી ને મને સારી રીતે આવડે છે. કોઈ વસ્તુ નવી ન નાખવી તો રિપેરિંગ કેમ કરવી ને એ મને આવડે છે. એટલે આ પાછી બે વાતમાં લાગુ પડે, સામાજિક કામમાં લાગુ પડે અને વ્યવસાયમાં લાગુ પડે. હવે તમારા લોકોની પાસે હું માનું છું તો રૂમાલ તો હશે બધા પાસે. આજે તમને એક એવી ટેકનિક શીખવાડી જાઉં કે હું મરી જઈશ ને તો તમને આજીવન યાદ રહેશે આ ટેકનિક. રૂમાલ કાઢો બધા. મેં રૂમાલ કાઢ્યો, તમે કાઢો. અને રૂમાલ ની અંદર આવી રીતે એને બે ગાંઠ મારી દો. આ રૂમાલ તમારે છે ને ભૂલી જવાનો છે. શું કરવાનું છે? ભૂલી જવાનો છે. આ રૂમાલ તમારો જે ઘર હોય, જે દરવાજો હોય ત્યાં બાંધી દેવાનો છે ને એ ગાંઠ તમને દેખાવી દો. કદાચ વાતાવરણની અસર થાય તો પાછો બીજો રૂમાલ લઈને એમાં બે ગાંઠ મારી અને એ જગ્યાએ આ રૂમાલ તમને છે ને ઘરની અંદર આવતા દેખાવો જોઈએ અને બહાર નીકળતા દેખાવો જોઈએ. તો જ તમને યાદ રહેશે કે આ જે ગાંઠ મારી છે ને ગૃહ બનાવવા માટેની ગાંઠ મારી છે. બાકી મને આપણા સમાજની રહેણી કેણી, રીત રિવાજ, બોલી ભાષા, શોખ બધી મને આદતની ખબર છે. હું તમને એમ નથી કહેતો કે આપણે જે કરી છે તમે બંધ કરી નાખો, પણ જે કરો છો તે છાતી ઠોકી ઈમાનદારીથી અને જે છે તે આ છે આને સ્વીકારો, એની સાથે કરો. આપણા વિસ્તારોની અંદર આજે અમે આવ્યા, આજ તમને એક અલગ વાત કરું છું. મેં તાળીનું ખાલી નામ સાંભળ્યું. આજે હું જિંદગીની અંદર પહેલી વાર મેં તાળીનો સ્વાદ લીધો. આજે અમે રસ્તામાં આવતા હતા ને તાળી મળતી હતી, મેં તાળીનો સ્વાદ લીધો છે. બીજા લોકોએ મને પ્રોમિસ કર્યું હતું પણ ગમે એ કારણથી નહોતી પહોંચાડી શક્યા મને. પણ આજે મેં સ્વાદ લીધો ને મેં નક્કી કર્યું છે કે રાજકોટની અંદર આપણા સમાજના લોકોને હેલ્ધી રાખવા માટે થાય અને મંગળાના ઝાડ અને તાળીના ઝાડ હું વાવીશ. કારણ કે આપણા લોકોને ડુપ્લિકેટ પાઈ પાઈને ખોખલા કરી નાખ્યા છે. આ હકીકત છે. આપણને સારી રીતે પતાવવા માટે થાય ને આપણા વિસ્તારની અંદર ખરાબ અને ડુપ્લિકેટ વસ્તુ વેચાવવામાં આવે તો આપણને આ દેવમુદ્રા માતાજીએ એના આશીર્વાદથી અને આપણા ગઈડાઓની સૂઝબૂછથી જે આપણી પાસે સરસ મજાનું આ ગોલ્ડ જેવું વાતાવરણ અમે ભૂલ્યું છે તો એની મુખ્ય રચના શું છે ને એને સમજો ને એને સ્વીકારો. કાંઈ આધુનિકતામાં જવાની જરૂરત નથી. હું રાજકોટ રહું છું પણ અમુક બાબતે તમારા બધા કરતા બહુ દુઃખી છું. ચોખ્ખું જ કહું છું તમને. રાજકોટ સિટીમાં રહું છું જ્યાં તમને બધાને એમ લાગે કે તો બધું મળી જતું હોય છે, પણ હું તમને ચોખ્ખું કહું છું કે ન્યાય એવું કઈ નથી મળતું જ્યાં મળે છે નહીં. એટલે તમારી પાસે જે છે ને એને બેટર બનાવવાની કોશિશ કરો. તમારું છે ને મૂકીને બેટર જગ્યાએ જવાની કોશિશ ન કરો. અને હાલો, આમ અવાજ નથી આવતું? હેલો હેલો, 2 મિનિટ રાખો ને. આનો ઉપયોગ કરી લે એટલે હું બચત થાય. આનો ઉપયોગ કરી લે એટલે હું એની બચત થાય. આપણે મારા પાસેથી કેટલા એ વરાળું કાઢવા વાળા. એટલે આ બધી વાત છે. આને સ્વીકારો. આપણા જે કોઈ નેતા હોય એને ભેગા રહ્યો, અહીંથી એક ટીમ બનાવો
કે ગમે તે પક્ષમાં હોય એને મળો કે ભાઈ તું જે વિસ્તારમાંથી જીતસ એનું મતદાન આદિવાસી ભીલોનું છે અને ભીલોના નામ ઉપર તું ધારાસભ્ય કે સંસદ સભ્ય બનીને જાસ તો તું એટલું ભૂલમાં કે જો તને એને ખુરશી માટે બેહાડી શકતા હોય તો તને ખુરશીની ઉપરથી નીચે પણ ઉતારી શકતા હોય. અને લીડર એવા નક્કી કરો કે જેનું છે ને પેટ નાનું હોય. મોટા પેટ વાળા કોઈ દી તમને ન્યાય નહીં લેવડાવી શકે. એ ખાલી મોટી મોટી વાતો જ કરશે, મોટી મોટી વાતો જ કરશે. એવરેજ વાળી ગાડી હોય ને તો રંગ જાજો કપાય. હું બાકી એવરેજ વગરની ગાડી હોય ને તો અહીંથી ડેલકતા નીકળો વળી ટાંકી ફૂલ કરવી પડે. અને અહીંયા એક તો હવે ઓક્સિજન ઉપર હાલતા હોય ને એની ટાંકી ફૂલ કરવા જાય તો આપણું જોડું થઈ જાય. એટલે લીડર એવા સમજાય ને હું કહું એટલે લીડર એવા બધો કે જેની અંદર છે ને આવડત હોય, એને જરૂરિયાત ઓછી હોય, સમજ્યા? એને મહિને એનું ઘર હાલે એટલું મળી જાય ને પછી આખો મહિનો સમાજ માટે કામ કરે એવા લીડર હતો. બાકી એને 10 ઘરનું કરવું હોય તો એ આપણી દેવળ નથી ભાઈ. તું ભાઈ તારી ઘરે જ તારા સમાજની સેવા નથી કરવી. એને કહેતા કહું તમે આ હકીકત છે. આ બધી રણનીતિ છે. જો આપણે બિઝનેસ બનાવવો હોય તો આ બધી નીતિનો અમલ કરવા માંડો. બાકી તમે હાથી રાખો ભેગો તો હાથી તો શું હોય એને તો મળું છું અને એમાં અડધું તો કાચું કાઢો. આપણે એવરેજ વાળા લોકો જોઈતી ભેગા કે જે છે ને એની જરૂરિયાત ઓછી હોય, સમાજને ટાઈમ આપી શકે, એના માટે સમાજ માટે બાજ હોય એના દિલમાં, સમજ્યા? બાકી હાથી રાખશો તો એ ગેરંટી તમને એ દૂર જ કરશે તમારું. એમાં ક્યાંય તમારા કાંઈ હાથમાં નહીં આવે અને છેલ્લે આપણે એને હાથી મોટો કર્યો છે એવું જ થાય, બીજું કાંઈ નહીં થાય. એટલે ઘણી બધી ચર્ચા છે. સમાજ બીજા બધા વક્તાઓ ઘણા છે. તમે બધા મને શાંતિપૂર્વક સાંભળો તે બદલ તહેવાર. અને આવો ક્યારેક રાજકોટમાં ઓરિજિનલ આદિવાસીને મળવા, ત્યાં ખાલી બુકલેટ નથી રહેતા, હાચાઈ રહ્યો. અને અમે ટંકાની ચોટ ઉપર રાજકોટમાં 40,000ની વસ્તીમાં ટંકાની ચોટ ઉપર કહી છીએ કે કોઈનામાં તેવર હોય ને જો અમે તમને નડતા હોય તો આવીને એક વખત જગ જાહેર બોલો. શું રાજકોટ જેવા સિટીમાં જગ જાહેર કહી છે ને અત્યારે રેકોર્ડિંગ થતું વાયરલ કરવાની છૂટ. આની તમામ જવાબદારી જે હું બોલ્યો છું એની મારી વ્યક્તિગત, જેનાથી જે થાય તે કરી લેવાની છૂટ. શું કામ એને કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય ને એ ખરાબ છે ને મારા સમાજ માટે થાય. તમારે સાહસ કરીને બોલવું પડે અને કોકને ચેલેન્જ દેવું પડે કે જો તમે ખૂંચતા હોય તો તું આવતો રહે ભાઈ. આ ખૂંચવાની વાત ઉપરથી નવો મુદ્દો યાદ આવ્યો મને. પહેલી વખત ડિટેન છે ને વિજયભાઈ રૂપાણીએ કરાયો હતો. કેવડિયાની જે બાજુ રહી ને એની માટે લાઠીચાર્જ થયો ને ત્યારે, અને ત્યારે મેં આ પ્રકૃતિને પ્રાર્થના કરી હતી કે જો હું ખોટો હોય તો મને પાડી દે છે અને જો એ ખોટો હોય તો એને પાડી દે છે. હું 1000% નાસ્તિક છું, પણ આપણા જે ટેવ છે ને એ પેલા પછી બીજી બધી વાત. એટલે આની અંદર તાકાત છે. તમે જયારે દુઃખી થાવ ને ત્યારે એક ઝાડને બધ ભરી લેજો ને તમારી વાત કહી દેજો. જો ન માને ને તો તમારું ફાળું મારું માથું અને સ્વીકારો. બીજી કોઈ વ્યવસ્થામાં પડવાની જરૂરત આપણે નથી. જે આપણી વ્યવસ્થા છે એને સાચી અને સારી રીતે ઓળખો તો આપણે કોઈના જ્ઞાનની પણ જરૂરત નથી. જાતા જાતા કહું છું કે રૂમાલ જે રહ્યો ને તમારા આવા જવાના રસ્તે બાંધજો તો જ તમને છે ને 24 કલાક યાદ રહેશે આવતા ને જાતા કે મારે શું કરવાનું હતું. અને આ ગાંઠ તમને છે ને યાદ દેવડાવશે. આ બધી છે ને બહુ જૂની ટેકનિક છે, પણ હવે આપણામાંથી તો જાજા ભાગે દુર્લભ થઈ ગઈ છે. અમારા કાઠિયાવાડમાં ભાવનગર થી સોમનાથનો પટ્ટો એવો છે, એક સમૂહ એવો છે કે એનું નામ નહીં લઉં, પણ એ સમૂહની અંદર માથાકૂટ થાય ને એના ઘરનો કોઈ વ્યક્તિ ગુજરી જાય ને તો જ્યારે એ લોકોના ઘરના લોકો જમવા બેસે ને ત્યારે એની મહિલા શું કરે ખબર છે? એક ધૂળનો ઢગલો હોય એ જે જમવાની થાળી હોય ને એની બાજુમાં મૂકે રોજ. શું કામ મૂકે ખબર છે? કે જમતી વખતે યાદ આવે કે તારા પરિવાર માટે આફત આવી છે અને એનું તારે મેનેજમેન્ટ અને વ્યવસ્થા કરવાની છે. આ એક છે ને એવી પદ્ધતિ છે કે જે તમને 24 કલાક ટકોર કરે અને જો ટકોર નહીં થાય ને તો તમારાથી કામ નહીં થાય. એટલે આ 10 રૂપિયા કે 5 રૂપિયા કિંમત છે, આ ભૂલતા નહીં. ઘરે જાય અને ખાસ કરી અને બાંધી દેજો અને મારી દેજો. મારી વાતથી કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો, પણ જે કાંઈ બોલ્યો છું ને તે સમાજના હિતમાં બોલ્યો છું અને સમાજના સારા માટે થઈને બોલ્યો. જોહાર બધાને.